મંગળવારનો પાવન દિવસ અને ભક્તિ સંદેશમાં આજે લઈ જઈશું આપને એક એવા પવિત્ર સ્થાનક પર જ્યાં બિરાજે છે મંગલ મૂર્તિ શ્રી ગણેશજી। સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલું આ દિવ્યધામ માત્ર ભવ્યતા માટે જ નહીં પરંતુ તેની અનન્ય પરંપરાઓ માટે પણ પ્રસિદ્ધ છે, જ્યાં ભક્તો જાતે જ કરી શકે છે ભગવાનની પૂજા અને મેળવી શકે છે રિદ્ધિ સિદ્ધિના આશીર્વાદ। તો આવો કરીએ દર્શન આ કલ્યાણકારી ગણેશ ધામના। આજથી 13 વર્ષ પહેલા નિર્માણ પામેલા આ મંદિરમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર છે પાર્વતી નંદનની આ ભવ્ય પ્રતિમા, જેની ઊંચાઈ 22 ફૂટ છે। સુરતના આ પાલનપુર વિસ્તારમાં લોકોની અવરજવર નિત્ય રહે છે, તેથી જ આ ધામમાં આવનાર શ્રદ્ધાળુઓની સંખ્યા પણ વધતી રહે છે। દુંદાળા દેવ સૌની મનોકામના સાકાર કરે છે, જીવનમાં સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે। આ સ્થાનકની વિશેષતા એ છે કે અહીં વિનાયક સંગ અન્ય દેવી દેવતાના પણ દર્શન થાય છે, જેમાં કમળ પર બિરાજિત સદાશિવ, દયાળુ સાંઈ બાબા, પરમ કલ્યાણી માં મહાકાળી તેમજ કાલ ભૈરવ, બટુક ભૈરવ, સૂર્યનારાયણની પણ સ્થાપના કરાઈ છે। અહીંથી પસાર થતા ભક્તો થોડી ક્ષણો ઈશ્વરના સાનિધ્યમાં અચૂક વિતાવે છે અને આ જ પવિત્ર ક્ષણો તેમના જીવનને ધન્ય બનાવે છે। અહીં દર્શન કર્યા પછી મારા મનને અને મારા આત્માને ખૂબ જ શાંતિ મળે છે અને મારી દરેક સારી મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે। ગણપતિ એટલે વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ દેવ સર્વ કાર્યેષુ સર્વદા। મા પાર્વતીના પ્રિય પુત્ર શ્રી ગણેશના સ્થાનકમાં ભક્તો જાતે જ પૂજા કરી શકે છે। જી હા, અન્ય મંદિરોમાં તો પૂજારી દ્વારા જે તે દેવી દેવતાઓની પૂજન વિધિ કરાતી હોય છે, પરંતુ સુરતના આ ગણેશ મંદિરમાં કોઈ પણ ઉંમર કે જાતિના ભક્તો સ્વયં ઈશ્વરની પૂજા કરી શકે છે અને આ જ વાત આ સ્થાનકને સવિશેષ બનાવે છે। સમગ્ર સુરત જિલ્લો જ નહીં પરંતુ રાજ્યભરમાંથી અબાલવૃદ્ધ સૌ ગણપતિ દાદાના કલ્યાણકારી સ્વરૂપના દર્શન કરવા આસ્થાભેર પધારતા હોય છે। તેથી જ તો વર્ષ દરમિયાન ઉજવાતા ઉત્સવોમાં ભાગ લઈને સૌ શ્રદ્ધાળુ પોતાને ભાગ્યશાળી માને છે। ખાસ કરીને દર મંગળવારે મંગલ મૂર્તિના દર્શનનો ખાસ મહિમા છે, જેની પૂજા સૌ દેવોમાં સૌપ્રથમ થાય છે, જે મૂષક પર સવાર છે, જે રિદ્ધિ સિદ્ધિના સ્વામી છે। એવા વિનાયકની આ ભવ્ય પ્રતિમા આ સ્થાનકને અનન્ય બનાવે છે। મંગલ મૂર્તિનું આ સ્વરૂપ અતિ કલ્યાણકારી ભાસે છે। વર્ષ દરમિયાન વિવિધ ઉત્સવોમાં અહીં સ્થાપિત સૌ દેવી દેવતાના સુંદર શણગાર અને પૂજન વિધિ કરવામાં આવે છે। તો ગણેશ ચતુર્થીના પર્વે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિના ભાગરૂપે અહીં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે। તો આમ સુરતના પાલનપુર પાટિયા વિસ્તારનું આ ગણેશ મંદિર તેની ભવ્યતા અને દિવ્યતાને જોતા ભક્તોના મનમાં અનન્ય સ્થાન ધરાવે છે। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, સુરત।